આ સ્ટેડિયમમાં ચેન્નઈની સૌથી એપિક મેમરી કઈ ખબર છે? 2010 પણ જ્યારે ચેન્નઈ ટ્રોફી જીતી હતી એ કેમ્પેનમાં પણ શરૂઆતની 7માંથી ફક્ત 2 જ મેચ જીતેલો છે. સેમ એઝ આ વર્ષે 2025 7માંથી 2 જ મેચ જીતી. 2 મેચ જીત્યા પછી બી ચેન્નઈ ક્વોલિફિકેશનમાં કેમનું પહોંચ્યું તો એમાં ધર્મશાલા મેચ સ્ટેડિયમનો બહુ મોટો રોલ છે. એમાં છેલ્લી મેચ જ્યારે રમવા આવ્યા ત્યારે ચેન્નઈના 12 પોઈન્ટ હતા ને બાકી KKR અને બીજી 2 ટીમ હતી, બંને ટીમના 14 પોઈન્ટ. રાઈટ, તો એ લોકો ક્વોલિફિકેશન માટે ચેન્નઈને એ મેચ જીતવી કમ્પલસરી હતી. હારે તો બાદ જીતે તો નેટ રન રેટ ઓલરેડી સારી હતી, ક્વોલિફાય થઈ છે. હવે એ મેચ ગોડ એ મેચ એના પછી સીધું તમારે સેમીફાઇનલ રમવાનું. એ મેચમાં ધોની રમવા આવે, રાઈટ, 194 એટલા રનનો કંઈક ચેસ કરવાનો હતો અને છેલ્લી ઓવરમાં જ્યારે 16 રન મારવાના હતા ત્યારે દાખીમાં આ જ જગ્યાએ 2 સિક્સ મારીને ચેન્નઈને જીતાડેલ. આઈ રિમેમ્બર. ઓ જે જોશ હતો. જોવાનું એ કે ચેન્નઈ આ વર્ષે પણ સેમ વસ્તુ રિપીટ કરી શકે છે કે નહીં, કે તમે કહો.